કરાયું। આજરોજ 4 સપ્ટેમ્બરના રોજ કેરા ખાતે આવેલ વી કોક્રેટ ગૌશાળા ખાતે પશુપાલન મહાવિદ્યાલય તેમજ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં પશુપાલકો, માલધારીઓ તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા। પશુઓની જે પણ સમસ્યા હોય તેના માટે માહિતી આપવામાં આવી હતી। પશુપાલકોને ઘર આંગણે આધુનિક સુવિધા આપવામાં આવશે તેવું જણાવાયું હતું। ગાયો, ભેંસો, શ્વાનો, ઘોડાઓ તેમજ બિલાડીઓ જેવા પાલતુ પ્રાણીઓને તમામ જાતની સારવાર મળી રહે, ટેકનોલોજી તેમજ વૈજ્ઞાનિક સંશોધનો, પશુપાલકોના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવશે। સાથે પશુ રોગ માટે લેબોરેટરી, એક્સરે તેમજ સોનોગ્રાફી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે તેવું ડૉક્ટર હિતેશ પટેલ દ્વારા જણાવાયું હતું। તો સાંભળીએ ડૉક્ટર હિતેશ પટેલના શબ્દોમાં। રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેરા। હિતેશ પટેલ છે, પશુપાલન મહાવિદ્યાલય, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજ ઉપક્રમે કેરા ગામમાં આપણે એક પશુપાલકો અને માલધારીઓ માટે શિબિર તેમજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં પશુપાલકો અને માલધારીઓને ભુજ વેટરનરી કોલેજ વિશે માહિતી આપવામાં આવશે। ભુજ વેટરનરી કોલેજની જે ક્લિનિક શરૂઆત થઈ છે એમાં કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે, એમના પશુઓને જે કંઈ સમસ્યાઓ છે એના નિરાકરણ માટે અમારી પાસે જે એક્સપર્ટ છે, જે તાંત્રિક તજજ્ઞો છે, એના દ્વારા વિવિધ વિષયો ઉપર આપણે ખેડૂતો સાથે માહિતી આપશું અને ખેડૂતોના પ્રશ્નોનો જે કંઈ છે એની સાથે આપણે પ્રશ્નોત્તરી કરશું, એની સાથે ચર્ચાઓ કરશું। એ માટેનો એક વિશાળ સભાનું આયોજન કર્યું છે। વિશેષ કરીને ભુજ વેટરનરી કોલેજની જે શરૂઆત થઈ છે એમાં લગભગ 56 જેટલા ઓફિસરોનું પોસ્ટિંગ પણ થઈ ગયું છે અને આ કોલેજની સ્થાપના માટે ગઈકાલે જ ગુજરાત સરકારે MOU દ્વારા કોલેજને લગતી, કોલેજને જરૂરી જે સુવિધાઓ અને જમીન છે એની પણ ફાળવણી કરવામાં આવી છે। તો આ કચ્છ જિલ્લા માટે, કચ્છના પશુપાલકો માટે અને કચ્છના જે વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ સારા સમાચાર છે। ખાસ કરીને પશુપાલકોને ઘર આંગણે એક આધુનિક પશુ સારવાર સંકુલ ઉપલબ્ધ થશે। એમાં ગાયો, ભેંસો, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા, બિલાડા જેવા જે પાલતુ પ્રાણીઓ છે એની તમામ પ્રકારની સારવાર આપણે એ દવાખાનામાં ઉપલબ્ધ થશે। વિશેષ કરીને પશુરોગ નિદાન માટેની લેબોરેટરી પણ ત્યાં ચાલુ કરવામાં આવી છે અને ધીમે ધીમે જેમ જેમ વિકાસ થશે એમ આપણે ત્યાં અદ્યતન નિદાનના સાધનો જેવા કે એક્સરે છે, સોનોગ્રાફી છે, એન્ડોસ્કોપી છે, એનો પણ ત્યાં ઉપલબ્ધ કરાવીશું અને જેને કહેવાય કે પશુપાલકો માટે એક અદ્યતન પશુ સારવાર સંકુલ ત્યાં આપણે ઊભું કરવાના છીએ। સાથે સાથે વેટરનરી કોલેજ પણ આપણે ત્યાં બનશે ને એમાં આવતા વર્ષથી આપણે વિદ્યાર્થીને એડમિશન પણ આપશું। એટલે કચ્છ અને એની આજુબાજુના વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એને પશુ ચિકિત્સા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેની એક ઉજ્જવળ તક પણ આપણે ઊભી કરવામાં આવશે। અમે અત્યારે વિવિધ જગ્યાએ આવા ક્લિનિકલ કેમ્પ તેમજ પશુ સારવાર શિબિરોનું આયોજન કરીએ છીએ। પશુપાલકો અને માલધારીઓને પશુપાલનના જે આયામો છે, એમાં જે વૈજ્ઞાનિક સંશોધનો છે, એમાં જે ટેકનોલોજી આવી છે એના વિશે દરેક પશુપાલકોને માહિતગાર કરીએ છીએ અને એમના જે કંઈ પ્રશ્નો હોય એનું પણ અમે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને એનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીએ છીએ। એ ઉપરાંત ઘણા બધા ગામોમાં અમે સારવાર કેમ્પોનું પણ આયોજન કરીએ છીએ। તો ત્યાં પશુ પ્રજનનને લગતા પ્રશ્નો છે, કોઈ એવા ઓપરેશન હોય, કોઈ એવી બીમારી હોય તો એનું સારવાર છે એ કેમ્પના સ્થળ ઉપર જ અમારા વિવિધ તજજ્ઞો દ્વારા આપવામાં આવતું હોય છે। અમારા ક્લિનિક્સમાં મેડિસિન વિષયના પણ નિષ્ણાંત છે, સર્જરી વિષયના પણ નિષ્ણાંત છે અને ગાયનેકોલોજી વિષયના પણ નિષ્ણાંત છે। તો જેથી કરીને સમગ્ર રીતે એક પશુ સારવારનો આયામ છે એ ભુજમાં હવે ઉપલબ્ધ થઈ ગયો છે અને પશુપાલકો માટે સૌથી સારામાં સારી સેવા અમે ઉપલબ્ધ કરવા માટે અમારા સતત પ્રયત્ન કરીએ છીએ।